નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જે રાષ્ટ્રીય ન્યાય ગુજરાતનું ખાસ બુલેટિન આપણું સુરત સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજની હેડલાઇન્સ પર. સુરતના મ્યુનિસિપલ કમિશનરની અચાનક ટ્રાન્સફર. શાલિની અગ્રવાલને GUVNLના MD બનાવાયા. સુરત મ્યુનિસિપલ કમિશનર તરીકે M નાગરાજન નવા કમિશનર. સુરતના પાણી પ્રોજેક્ટમાં ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપ. ટેસ્ટિંગમાં ચરાશાય છે 21 કરોડની પાણીની ટાંકી. ઓલપાડ તાલુકામાં ખોટા બિલો મૂક્યાના આરોપ. કોંગ્રેસે તટસ્થ તપાસ કડક કાર્યવાહીની કરી માંગ. મસાજ પાર્લર ચલાવવા માટે પોલીસ કર્મીની લાંચની માંગણી. પોલીસ કર્મી અને વચેટીઓ એસબીના શકંજામાં. ધીરુ ઠાકરિયા અને તેના સાગરીત રોનક ત્રિવેદીની ધરપકડ. સરસાણા ખાતે 24 થી 24 જાન્યુઆરી SGCCI એક્ઝિબિશન. ફૂડ એન્ડ બેવરેજીસ અને ગ્લોબલ વિલેજનું આયોજન. નવા બિઝનેસ કરવા માંગતા લોકોને મળશે પ્લેટફોર્મ. સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની ખેતી કરતા સુરતના 2 ખેડૂત ભાઈઓ ખજૂરીમાંથી બનાવે છે આરોગ્યને નિરોગી રાખતો નીરો. વિલુપ્ત થતા નીરાને બનાવ્યું કમાણીનું સાધન. હવે સમાચાર વિસ્તારથી. તો ગુજરાત સરકાર દ્વારા 3 IAS અધિકારીઓને ટ્રાન્સફર અને વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. જેમાં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલને ટ્રાન્સફર કરી ઉર્જા વિકાસ નિગમના મેનેજિંગ ડિરેક્ટર બનાવાયા છે. જ્યારે તેમની જગ્યાએ અમદાવાદ GSRTCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર M નાગરાજનને સુરત મ્યુનિસિપલ કમિશનર બનાવવામાં આવ્યા છે. જ્યારે M નાગરાજનની જગ્યાએ ગાંધીનગર ટ્રાન્સપોર્ટ કમિશનર ડોક્ટર રાજેન્દ્ર કુમારને અમદાવાદ GSRTCના વાઇસ ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટરનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. ગુજરાત સરકાર દ્વારા વહીવટી તંત્રમાં કરવામાં આવેલા મોટા ફેરબદલના ભાગરૂપે સુરત મહાનગરપાલિકાના કમિશનર શાલિની અગ્રવાલની બદલી કરવામાં આવી છે. તેઓ હવે વડોદરા ખાતે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડ માં MD તરીકે સેવા આપશે. તેમના સ્થાને 2009 બેચના અનુભવી IAS અધિકારી નાગરાજન Mની નિમણૂક કરવામાં આવી છે. જો અગાઉ GSRTCના MD પદે કાર્યરત હતા. નાગરાજન M અગાઉ સુરતમાં ડેપ્યુટી કમિશનર તરીકે સફળ સેવાઓ આપી ચૂક્યા હોવાથી શહેરના વહીવટી માળખાથી સંપૂર્ણપણે વાકેફ છે. નવા નિયુક્ત કમિશનર નાગરાજન M માટે સુરત શહેર નવું નથી. ડેપ્યુટી કમિશનર તરીકેના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન તેમણે સુરત સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અને IT વિભાગમાં સીમાચિહ્નરૂપ કામગીરી કરી હતી. તેમણે ડિજિટલ ગવર્નન્સ અને પારદર્શક વહીવટ પર ભાર મૂકીને સુરતને સ્માર્ટ સિટી રેન્કિંગમાં દેશભરમાં અગ્રેસર બનાવવામાં પાયાની ભૂમિકા ભજવી હતી. ટેકનોલોજીના ઉપયોગના હિમાયતી એવા નાગરાજન M ફિલ્ડ વર્કમાં પણ આગવી સૂઝબૂઝ ધરાવે છે, જેનો સીધો લાભ સુરતના આગામી વિકાસ પ્રોજેક્ટ્સને મળશે. શાલિની અગ્રવાલનો સુરતનો કાર્યકાળ અનેક મહત્વના પ્રોજેક્ટ્સ માટે યાદગાર રહેશે. તેમના નેતૃત્વમાં ડુમ્મસ સીફેસ ડેવલપમેન્ટ, નવું વહીવટી ભવન, તાપી રિવરફ્રન્ટ અને દેશનો પ્રથમ ઇકોનોમિક ડેવલપમેન્ટ પ્લાન જેવા પ્રોજેક્ટ્સને ગતિ મળી હતી. સ્વચ્છતા સર્વેક્ષણમાં સુરતને મોખરે રાખવામાં અને બુલેટ ટ્રેન સ્ટેશન નજીક TP સ્કીમના પ્લાનિંગમાં તેમની ભૂમિકા મહત્વની રહી છે. જોકે મેટ્રોની કામગીરીને કારણે સર્જાયેલી ટ્રાફિક સમસ્યા અને ધૂળના પ્રદૂષણને લઈ તેમને ટીકાઓનો પણ સામનો કરવો પડ્યો હતો. શાલિની અગ્રવાલના કાર્યકાળ દરમિયાન વહીવટી કડકાઈ જોવા મળી હતી, જેમાં તેમણે 17થી વધુ અધિકારીઓને નોટિસ અને સસ્પેન્શન જેવી કામગીરી કરી હતી. તેમના સમયમાં સોલિડ વેસ્ટમાં કચરા, કૌભાંડ અને હજીરાના ઉદ્યોગોને ટ્રીટેડ વોટર આપવા અંગેના વિવાદો પણ ચર્ચામાં રહ્યા હતા. ખચોદ ખાતેના ડમ્પિંગ સાઇટના નિકાલમાં પડકારો છતાં ઉંબેર ખાતે આધુનિક સોલિડ વેસ્ટ પ્લાન્ટ સાકાર કરવાની દિશામાં તેમણે નોંધપાત્ર સફળતા મેળવી છે. હવે નવા કમિશનર નાગરાજન M સામે આ પડતર પ્રશ્નો અને શહેરના વિકાસને નવી ઊંચાઈએ લઈ જવાની જવાબદારી રહેશે. સુરત જિલ્લાના પાણી પુરવઠા પ્રોજેક્ટમાં ભારે ભ્રષ્ટાચાર અને નબળી ગુણવત્તાની કામગીરીના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે.
સરકારની કરોડો રૂપિયાની યોજનાઓ હેઠળ બનેલી પાણીની ટાંકીઓ અને પાઇપલાઇનો પર હવે સવાલો ઉભા થયા છે. કોંગ્રેસ દ્વારા મુખ્યમંત્રી અને જિલ્લા કલેક્ટરને લેખિત ફરિયાદ કરીને તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે. શું છે સમગ્ર મામલો, જોઈએ આ રિપોર્ટમાં. સુરત જિલ્લાના અરેડ તાલુકાના તડકેશ્વર ગામે બનાવવામાં આવેલી 11 લાખ લીટર ક્ષમતાની પાણીની ટાંકી ટેસ્ટિંગ દરમિયાન જ ધરાશાયી થઈ ગઈ. માત્ર 9 લાખ લીટર પાણી ભરતા જ ટાંકી તૂટી પડતા ગામમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ હતી. અકસ્માતમાં 3 મજૂરોને ઈજાઓ પહોંચી હતી. અંદાજે 21 કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ ટાંકીની ગુણવત્તા પર હવે ગંભીર સવાલો ઉભા થયા છે. ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને ગુજરાત મોડલની જે વાત ભારતીય જનતા પાર્ટી કરે છે એનો પરપોટો સુરત જિલ્લાના માંડવી તાલુકાના નવા બનેલા અરેઠ તાલુકાના તડકેશ્વર ગામ ખાતે જે ગાય પગલા પાણી પુરવઠા અંતર્ગત 21 કરોડ રૂપિયાની પાણીની ટાંકી બનાવવામાં આવી. એનું ઉદ્ઘાટન થાય તે પહેલા કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ તંત્રના વહીવટી તંત્ર અને ગાય પગલાના પાણી પુરવઠાના અધિકારીઓના મેળાપીપણામાં આ પત્તાની મહેલની જેમ આ પાણીની ટાંકી તૂટી ગઈ. સમગ્ર બાબતમાં અમારા કોંગ્રેસ પાર્ટી દ્વારા રજૂઆત કરવામાં આવતા જે તે એજન્સી સામે અધિકારી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી, પરંતુ તમામ બાબતમાં જે એજન્સીને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો, કયા અધિકારીએ ટેન્ડર બહાર પાડ્યું હતું અને કોની મંજૂરીથી આ ટેન્ડર મંજૂર કરવામાં આવી, કામગીરી કરવામાં આવી, એવા મોટા કક્ષાના અધિકારી સામે પણ પગલાં લેવા જોઈએ. આ જ એજન્સીએ સુરત જિલ્લામાં જે તમામ કામગીરી કરી છે અને ખાસ કરીને ઓલપાડ તાલુકામાં 20 જેટલા આવા સંપો બનાવ્યા છે, પાણીની લાઈન રાખી છે, એનું પણ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે એવી ફરિયાદો અમને મળતા તાત્કાલિક અસરથી મુખ્યમંત્રી અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવ્યા છે કે જ્યાં સુધી ગેરી અને SVNITની ટીમ દ્વારા આ તમામ કામોની ચકાસણી કરવામાં ન આવે ત્યાં સુધી આનું ઉદ્ઘાટન કરવામાં ન આવે અને આવનારા દિવસોમાં આ એજન્સીની સામે કડકમાં કડક પગલાં લેવાય એના માટેની રજૂઆત કરવા માટે આવ્યા છે. આ મામલે આરોપ છે કે જયંતિ સુપર કન્સ્ટ્રક્શન સહિતની એજન્સીઓને સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં 150 થી 200 કરોડ રૂપિયાના પાણી પુરવઠાના કામો સોંપવામાં આવ્યા છે. એક જ ખોદકામમાં 3 પાઇપલાઇન નાખી અલગ અલગ ખોટા બિલો મૂકવાના આક્ષેપો પણ થયા છે. ઉપરાંત દિહેણ ગામમાં છેલ્લા 10 વર્ષથી બનેલી પાણીની ટાંકી આજ દિન સુધી ઉપયોગમાં લેવાઈ નથી. કોંગ્રેસે SVNIT અને GERE જેવી સ્વતંત્ર સંસ્થાઓ દ્વારા તટસ્થ તપાસ જવાબદાર એજન્સીઓને બ્લેકલિસ્ટ કરવા અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હવે જોવાનું રહેશે કે સરકાર આ ગંભીર આરોપો સામે કેટલી ઝડપથી અને કેટલી પારદર્શક કાર્યવાહી કરે છે, કારણ કે આ મામલો કરોડો રૂપિયાના જાહેર નાણાં અને જન સુરક્ષાથી સીધો જોડાયેલો છે. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના AHTU ક્રાઇમ બ્રાન્ચના લોકરક્ષક અને તેનો સાગરીત લાંચ લેતા ઝડપાયા છે. લોકરક્ષક ધીરુ ઠાકરિયા અને તેના સાગરીત રોનક ત્રિવેદીની ધરપકડ કરવામાં આવી છે. ધીરુ ઠાકરિયાએ ફરિયાદીને મસાજ પાર્લરનો ધંધો ચાલુ કરવા પ્રોત્સાહન આપ્યું હતું. ત્યારબાદ આ ધંધામાં કોઈ રેટ કે હેરાનગતિ ન કરવા માટે રોનક નામના વચેટિયા દ્વારા પૈસાની માંગણી કરવામાં આવતી હતી. ફરિયાદી પાસે 25,000 રૂપિયા માંગવામાં આવ્યા હતા અને ફરિયાદી પૈસા આપવા માંગતા ન હતા. તેથી તેમણે એન્ટી કરપ્શન બ્યુરોમાં ફરિયાદ કરી હતી. આ બાબતે એન્ટી કરપ્શન બ્યુરોએ ટ્રેપ ગોઠવી પોદાર આર્કેડમાંથી લાંચ લેતા બંનેને રંગે હાથ ઝડપી લીધા હતા. સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચના AHTUમાં ફરજ બજાવતા લોકરક્ષક ધીરુભાઈ નકાભાઈ ઠાકરિયા અને વચેટિયા લાંચ લેતા ઝડપાયા છે. લોકરક્ષક ધીરુભાઈએ એક જાગૃત નાગરિકને મસાજ પાર્લરનો વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે આ વ્યવસાય શાંતિપૂર્ણ રીતે ચલાવવા દેવા, પોલીસ દ્વારા કોઈ હેરાનગતિ ન કરવા અને કોઈ પણ પ્રકારની કાયદેસરની કાર્યવાહી ન કરવાના બદલામાં નાગરિક પાસે 25,000ની લાંચની માંગણી કરી હતી. આ ભ્રષ્ટાચારના ખેલમાં લોકરક્ષક ધીરુભાઈ એકલા નહોતા. તેમણે વચેટિયા તરીકે રોનકભાઈ મણીલાલ ત્રિવેદી નામના ખાનગી વ્યક્તિની મદદ લીધી હતી. રોનક ત્રિવેદી છાપરાભાટા રોડ અમરેલીનો રહેવાસી છે. ફરિયાદી જ્યારે લાંચ આપવા તૈયાર ન થયા ત્યારે તેમણે ACBના ટોલ ફ્રી નંબર પર સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે વડોદરા ACB ફિલ્ડના પોલીસ ઇન્સ્પેક્ટર AN પ્રજાપતિ અને તેમની ટીમ દ્વારા સુરતના વરાછા વિસ્તારમાં પોદાર આર્કેડ કોમ્પ્લેક્સ પાસે સ્ટેશન ગરનાળા નજીક લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું. ACBની ટીમ સ્થળ પર ગોઠવાઈ ગઈ હતી.
અને આરોપીઓને રંગે હાથ પકડવા માટે વ્યૂહરચના તૈયાર કરી હતી. એસીબી ટોલ ફ્રી નંબર 1064 ઉપર એક જાગૃત નાગરિકનો કોલ મળેલો, જે અન્વયે એએચટીયુ ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેરમાં ફરજ બજાવતા ધીરુભાઈ ઠાકરિયા તેમજ એક પ્રજાજન રોનક ત્રિવેદી, જેઓએ આ કામના ફરિયાદીના જોડેથી મસાજ પાર્લરનો ધંધો કરવાના અને તેમાં કોઈ હેરાનગતિ નહીં કરવાના આવેજ પેટે ₹25,000ની માગણી કરેલી અને એ માગણીમાં તેઓ રેડ હેન્ડ પકડાયેલા છે. તે બંને વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ હાથ ધરવામાં આવેલી. ટ્રેપ દરમિયાન લોકરક્ષક ધીરુભાઈ ઠાકરિયાના કહેવાથી અને તેમની મદદગારીથી ખાનગી વ્યક્તિ રોનક ત્રિવેદીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી હતી. વાતચીતના અંતે રોનકે 25,000ની લાંચની રકમ સ્વીકારી હતી. જેવી રકમનો સ્વીકાર થયો કે તુરંત જ એસીબીની ટીમે ત્રાટકીને બંને આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. એસીબીએ સ્થળ પર જ લાંચની 25,000ની પૂરેપૂરી રકમ જપ્ત કરી લીધી હતી. એસજીસીસીઆઈ દ્વારા ફૂડ એન્ડ બેવરેજીસ, એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને WWE એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું. આગામી 24, 25 અને 26 જાન્યુઆરીએ સરસાણા કન્વેન્શન હોલ ખાતે એક્ઝિબિશન યોજાશે. આ એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહેમાનો હાજરી આપશે. નવા બિઝનેસ કરવા માંગતા લોકોને એક્ઝિબિશનમાં પ્લેટફોર્મ મળશે. એક્ઝિબિશનમાં રોબોટ મહેમાનોને પાણીની બોટલો પિકઅપ અને ડ્રો કરશે. તે આકર્ષણનું કેન્દ્ર બનશે. એક્ઝિબિશનમાં ખોડલધામ સંગઠનના ચેરમેન અનારબેન પટેલ પણ મુખ્ય મહેમાન બનશે. ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી અને સધર્ન ગુજરાત ચેમ્બર ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા આગામી તારીખ 24, 25 અને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સવારે 10 થી સાંજે 7 કલાક સુધી સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ, એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિન્યોર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસીએ પત્રકારોને સંબોધતા જણાવ્યું હતું કે ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ એસજીસીસીઆઈ દ્વારા આયોજિત એક્ઝિબિશનમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરના મહેમાનોની વિશિષ્ટ હાજરી રહેશે, જે એક્ઝિબિશનની વૈશ્વિક મહત્તા અને પ્રતિષ્ઠાને ઉજાગર કરે છે. શનિવાર તારીખ 24 જાન્યુઆરી 2026 રોજ સવારે 10 કલાકે એક્ઝિબિશન ડોમ સરસાણા સુરત ખાતે ત્રણેય એક્ઝિબિશનનો ઉદ્ઘાટન સમારોહ યોજાશે, જેમાં ઉદ્ઘાટક તરીકે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ તેમજ ક્રાફ્ટ રૂટ્સ ક્રાફ્ટિંગ સ્ટોરીઝ ટીચિંગ કલ્ચર્સના સ્થાપક અને ડિરેક્ટર અનાર પટેલ પધારશે અને તેમના વરદ હસ્તે એક્ઝિબિશનોનું ઉદ્ઘાટન કરવામાં આવશે. રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત વ્યક્તિઓની હાજરીથી ત્રણેય એક્ઝિબિશનનો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના ઉદ્યોગકારો અને વેપારીઓ માટે વૈશ્વિક વેપાર, રોકાણ અને સહકારની નવી તકો સર્જવાનું મહત્વપૂર્ણ મંચ બની રહેશે. ચેમ્બર અને ચેમ્બરના ડેવલપમેન્ટ સેન્ટર દ્વારા 24, 25 ને 26 જાન્યુઆરી 2026 દરમિયાન સવારે 10 થી રાત્રે 7ના સમયગાળા દરમિયાન સરસાણા સ્થિત સુરત ઇન્ટરનેશનલ એક્ઝિબિશન એન્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ફૂડ એન્ડ બેવરેજીસ, એસજીસીસીઆઈ ગ્લોબલ વિલેજ અને વુમન એન્ટરપ્રિન્યોર એક્ઝિબિશનનું સંયુક્ત આયોજન કરવામાં આવ્યું છે. એક છત્ર નીચે આખો ડોમ લગભગ 6500 સ્ક્વેર મીટરના એરિયાની અંદર આ ત્રણેય સંયુક્ત આયોજન કરવામાં આવ્યા છે. એનો ઉદ્ઘાટન સમારંભ શનિવાર 24 જાન્યુઆરીએ સવારે 10 વાગે રાખવામાં આવ્યો છે, જેમાં અનારબેન પટેલ જેઓ ખોડલધામ સંગઠનના ચેરપર્સન છે તેઓ પધારવાના છે. આ ઉપરાંત જેટલા બી વિદેશી મહેમાનો છે અને ખાસ કરીને વિદેશના મિનિસ્ટર્સ આવવાના છે, વિદેશના કાઉન્સિલ જનરલ આવવાના છે, તેઓ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના છે. ફૂડ અને એક્સપો બેવરેજીસની એક્સપોની વાત કરું તો મોટાભાગના એક્ઝિબિટર્સે પોતાના આપણા શહેરના લોકોને માટે, નાગરિકો માટે કોઈક ને કોઈક સ્કીમ જાહેર કરી છે અને માત્ર ખાવાની આઈટમો નહીં પરંતુ એની જે પ્રોડક્ટ છે, મશીનરી છે, એ મશીનરી પણ એક્ઝિબિટ કરવામાં આવી છે. વી એક્ઝિબિશનની વાત કરું તો લગભગ 100 જેટલી મહિલાઓએ પોતાના સ્ટોલ
અહીં પ્રદર્શિત કરવા જવાના છે કે જેથી મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન મળે. તેના ચેરપર્સન મયુરીબેન મેવાવાળા પણ ઉપસ્થિત છે. ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ નિખિલ મદ્રાસે જણાવ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા ફૂડ પ્રોસેસિંગ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન મળી રહે અને તેના થકી તેનો વિકાસ થાય તેવા આશય સાથે ફૂડ એન્ડ બેવરેજીસ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવે છે. આ એક્ઝિબિશનમાં સુરત ઉપરાંત દેશના વિવિધ શહેરો જેવા 156 એક્ઝિબિટર્સે ભાગ લીધો છે. ચેમ્બરના ઉપપ્રમુખ અશોક જીરાવાલાએ જણાવ્યું હતું કે ફૂડ એન્ડ બેવરેજીસ એક્સપોમાં ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ફૂડ પ્રોસેસિંગ ઇક્વિપમેન્ટ્સ એન્ડ મશીનરી, પેકેજિંગ મશીનરી એન્ડ મટીરિયલ્સ, કોલ્ડ ચેન ઇક્વિપમેન્ટ એન્ડ રેફ્રિજરેશન, એપ્લાયન્સીસ, વેરહાઉસિંગ એન્ડ કાર્ગો હેન્ડલિંગ, ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીઝ, ઇન્સ્યોરન્સ એજન્સીઝ, ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ, ડ્રાયડ ફ્રોઝન ફ્રૂટ, બેકરી એન્ડ ગ્રોસરીઝ ઉપરાંત બેવરેજ અને ફૂડ પાર્ક્સ અને કન્ઝ્યુમર પેકેજ ગુડ્સનું પ્રદર્શન કરવામાં આવશે. હવે સમય છે એક વિરામનો. મુદ્દાઓ છે દેશના, પેનલ પર થશે ચર્ચા, વાતમાં થશે સ્પષ્ટ સંવાદ. અમે લાવીએ છીએ તમારા પ્રશ્નોને મંચ પર. કેમ કે સમસ્યા તમારી, લડત અમારી. જુઓ મારી સાથે ફક્ત ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. પ્રકૃતિને ખીલવતી પ્રાકૃતિક ખેતી અપનાવી અનેક ખેડૂતોને સમૃદ્ધિની દિશા મળી છે. ત્યારે કૃષિ અને ઋષિની સંસ્કૃતિ ધરાવતા ભારતમાં આજે પ્રાકૃતિક ખેતીએ મિશન મોડમાં વેગ પકડ્યો છે. દક્ષિણ ગુજરાતની ફળદ્રુપ ભૂમિમાં હવે ખેડૂતો માત્ર ડાંગર કે શેરડી પર નિર્ભર ન રહેતા આધુનિક અને બજારલક્ષી ખેતી તરફ વળ્યા છે. ગુજરાત સરકાર દ્વારા પરંપરાગત ખેતીની સાથે વેલ્યુ એડેડ ખેતી અને ખેડૂતોની આવક બમણી કરવા પર સતત ભાર મૂકવામાં આવી રહ્યો છે. ત્યારે વાત સુરત જિલ્લાના કામરેજ તાલુકાના ઉંભેડ ગામના 2 ખેડૂત ભાઈઓની, જેમણે પ્રાકૃતિક ખેતીમાં પણ એક કદમ આગળ વધીને ફ્યુચરિસ્ટિક ફાર્મિંગ અપનાવ્યું છે. રાજ્ય સરકારની પ્રોત્સાહક નીતિઓ અને નિયમોને આધીન ઉંભેડના 2 પ્રગતિશીલ ખેડૂત ભાઈઓએ ભવિષ્યના બજારનો તાગ મેળવીને ખજૂરીનું વાવેતર કર્યું છે, જેના દ્વારા કુદરતી અને સ્વાસ્થ્યવર્ધક પીણું નીરાના ઉત્પાદન અને વેચાણ થકી મબલખ કમાણી કરી રહ્યા છે. વર્ષોથી ખેતી સાથે જોડાયેલા ખેડૂત હેમંતભાઈ અને રાજેશભાઈ પટેલના જણાવ્યા મુજબ અગાઉ પરંપરાગત રીતે શાકભાજી, શેરડી, ડાંગરની ખેતી કરતા હતા. આજથી 10 વર્ષ પહેલા ખેતરના શેઢે 10 ખજૂરી વાવી હતી, જેમાં છેલ્લા 5 વર્ષથી શિયાળામાં નીરાનું ઉત્પાદન શરૂ થવાથી માત્ર એક જ સિઝનમાં સારી આવક મળી. એટલે આવનાર 10 થી 15 વર્ષનો વિચાર કરીને 8 વીઘામાં 3500 ખજૂરીના વાવેતર કર્યું. વધુમાં કહ્યું કે આજની પેઢી જે કેમિકલયુક્ત ઠંડા પીણા તરફ વળી છે, તેની સામે નીરો એક શ્રેષ્ઠ કુદરતી વિકલ્પ છે. હાલમાં દરરોજ 100 ખજૂરીમાંથી અંદાજિત 180 થી 200 લીટર નીરાનો ઉતારો આવે છે અને આગામી વર્ષ સુધીમાં દૈનિક 1000 થી 1200 લીટર ઉત્પાદનનો નિર્ધાર છે. સરકારની માર્ગદર્શિકા મુજબ આરોગ્યવર્ધક નીરાનું વેચાણ થાય છે. વહેલી સવારથી બારડોલી, નવસારી અને ખાસ કરીને વિદેશથી આવતા NRI પણ આ શુદ્ધ અમૃત સમાન નીરો પીવા માટે આવે છે. આજના સમયમાં જ્યારે મોટા ભાગના યુવાનો ડિગ્રી મેળવીને 9 થી 5ની નોકરીમાં બંધાવા માંગે છે, ત્યારે હેમંતભાઈ પટેલના પુત્ર જય પટેલે એક નવો ચીલો ચીતર્યો છે. જયે નોકરીની ગુલામીને બદલે પોતાની ધરતી પર સ્વેદ બિંદુ રેડીને એગ્રીપ્રેન્યોર બનવાનું પસંદ કર્યું છે. જય પટેલે કહ્યું હતું કે જો ખેતીમાં કુશળ આયોજન અને આધુનિક પદ્ધતિ અપનાવવામાં આવે તો ચોક્કસથી સફળ સ્ટાર્ટઅપ વિકસાવી શકાય છે. જો ગામડાનો યુવાન શિક્ષિત બનીને ખેતીમાં પોતાનું કૌશલ્ય બતાવે તો ભારત સાચા અર્થમાં કૃષિ પ્રધાન દેશ બની રહેશે, એમ મારું માનવું છે. અમે પરંપરાગત ખેતી કરીએ છીએ, જેમાં અમે
ઘણા મોટા પાયે શાકભાજીનું પ્રોડક્શન કરતા હતા. પછી થોડા વખત પછી આજથી 10 વર્ષ પહેલાં મને એવો વિચાર આવ્યો કે આપણે આ ખજૂરીનું જે પારંપરિક નીરો પીણું છે એ દક્ષિણ ગુજરાતમાં એટલે કે સુરત જિલ્લાની આજુબાજુમાં, સુરતની આજુબાજુ બંધ થઈ ગયું છે, તો આપણે એનું વાવેતર કરવું જોઈએ. એટલે પહેલાં 10 પ્લાન્ટનું વાવેતર કર્યું. એનું 5-6 વર્ષ એનો અભ્યાસ કરી એમાંથી નીરો કાઢીને લોકોને પીધો, અને અમે લોકોએ પીધો ને લોકોને પાયો ગામને આજુબાજુ. પછી એવું વિચાર્યું કે આ પીણું લોકોને પાવાથી લોકોની તંદુરસ્તી સુધરી શકે એમ છે ને હેલ્ધી પીણું છે. લોકો કોલ્ડ ડ્રિંક ને બધું કેમિકલવાળું પીએ એનાથી દૂર રહી સવારમાં નીરો પીવાથી તંદુરસ્તી સુધરે છે. તો આપણે એના માટે આગળ કંઈ વિચારવું જોઈએ. ઉંભેડના રહેવાસી ચેતનભાઈ પટેલ કહે છે કે શરીરના સ્વાસ્થ્ય માટે શિયાળાની ઋતુમાં આ કુદરતી નીરો આશીર્વાદ સમાન છે. આરોગ્યને નિરોગી રાખતો નીરો પ્રોટીન, ફેટ્સ, કાર્બોહાઈડ્રેટ્સ, કેલ્શિયમ, ફોસ્ફરસ, લોહ તત્વ, વિટામિન A, B અને C તેમજ કેલોરીઝ જેવા પોષક તત્વોથી ભરપૂર છે. ખજૂરીમાંથી મળતું આ કુદરતી પીણું ઉર્જા અને આરોગ્ય પ્રદાન છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિવિધ મિનરલ્સ હોવાથી તેને સ્વાસ્થ્ય માટે ઉત્તમ માનવામાં આવે છે. નીરો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે અને પાચન તંત્ર માટે પણ ગુણકારી છે. સુરતના પ્રગતિશીલ ભાઈઓની એ સાબિતી છે કે જો ખેડૂત કંઈક નવું વિચારે તો ખેતી એ ખોટનો સોદો નહીં પણ સમૃદ્ધિનું દ્વાર છે. નીરા જેવું શુદ્ધ અને કુદરતી પીણું લોકોના સ્વાસ્થ્યની સાથે ખેડૂતના આર્થિક સ્વાસ્થ્યને પણ સુધારી રહ્યું છે. સુરત, જેને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, તેને વધુ એક આધુનિક ફ્લાયઓવર બ્રિજની ભેટ મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે સુરત નવસારી રોડ પર નવીન જંકશન ખાતે 2x3 લેનના નવા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ ભીમરાળ અને ડિંડોલી વિસ્તારોને જોડશે. સુરત, જેને બ્રિજ સિટી તરીકે ઓળખવામાં આવે છે, તેને વધુ એક આધુનિક ફ્લાયઓવર બ્રિજની ભેટ મળી છે. કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના હસ્તે સુરત નવસારી રોડ પર રત્નમાલા જંકશન ખાતે 2x3 લેનના નવા ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ ભીમરાળ અને ડિંડોલી વિસ્તારોને જોડશે, જેનાથી ઔદ્યોગિક વિસ્તારોમાં ટ્રાફિકની સમસ્યા ઘટશે અને લાખો લોકોને સરળ કનેક્ટિવિટી મળશે. આ પ્રસંગે પાટીલે કહ્યું કે સુરતમાં 123મો બ્રિજ ખુલ્લો મુકાયો છે. દેશમાં કોઈ શહેર સુરતને આંબી શકે તેમ નથી. સુરતમાં ટ્રાફિકની સમસ્યા ઓછી છે કારણ કે અહીં સૌથી વધુ વાહનો વેચાય છે. લોકો પાસે પોતાનું ઘર અને ગાડી હોય એ PM મોદીજીનું સ્વપ્ન છે, જે સાકાર થઈ રહ્યું છે. વિકસિત ભારત બનાવવામાં વિકસિત સુરતનો મોટો ફાળો છે. આ ઉપરાંત લિંબાયત નીલગિરી સર્કલ પાસે 2x2 લેનના બીજા ફ્લાયઓવર બ્રિજનું ખાતમુહૂર્ત પણ પાટીલે કર્યું. બંને પ્રોજેક્ટ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન SMC દ્વારા અમલમાં મૂકવામાં આવ્યા છે. આ બ્રિજો ભેસ્તાનથી ભગવતીનગર ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર સુધીની કનેક્ટિવિટી વધારશે, ઔદ્યોગિક ક્ષેત્રમાં કામ કરતા લોકોની સુવિધા વધારશે અને ટ્રાફિક જામમાંથી મુક્તિ અપાવશે. આગામી સમયમાં વધુ બ્રિજો બનશે જે મુંબઈ અને અમદાવાદ હાઈવેને ટચ કરશે. CR પાટીલે પાલિકાની ટીમને અભિનંદન આપતા કહ્યું કે સુરતની આગવી ઓળખ બ્રિજ સિટી તરીકે વધુ મજબૂત થઈ રહી છે. આ વિકાસ કાર્યો શહેરના ઔદ્યોગિક અને નાગરિક જીવનને નવી ઊંચાઈ આપશે. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત છે અને નાગરિકો માટે સતત ચિંતાનો વિષય બની ગયો છે. શહેરના પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી અને સચિન વિસ્તારોમાં શ્વાનોના આક્રમક વર્તનમાં અનેક બનાવો સામે આવ્યા છે, જેમાં શાળાએ જતા બાળકો, રોજબરોજના કામકાજ માટે રસ્તે જતા લોકો અને અનેક નાગરિકોનો સામનો થયો છે. ત્યારે શહેરના રસ્તાઓ અને ટટુકો વિસ્તાર હવે શ્વાનોના રખડતા દ્રશ્યો માટે જાણીતા બની ગયા છે અને લોકો પોતાની સલામતી માટે સતત સતર્ક રહેવા મજબૂર છે. સુરતમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત હોય તેમ શાળાએ જતા બાળકો, રાહદારીઓ પર શ્વાનો દ્વારા હુમલો કરાતા સિવિલમાં સવારથી જ રસી રખાવવા માટે દર્દીઓની લાઈનો જોવા મળી હતી. સુરત શહેરમાં રખડતા શ્વાનોનો આતંક યથાવત હોય તેમ શાળાએ જતા બાળકો, રાહદારીઓ પર શ્વાનનો હુમલો જોવા મળ્યો હતો, જેને લઈને હુમલાઓમાં ઘાયલ લોકો સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવા પહોંચ્યા હતા. નવી સિવિલ હોસ્પિટલમાં વહેલી સવારથી જ રખડતા શ્વાનોનો ભોગ બનેલા દર્દીઓની લાઈન જોવા મળી હતી. સિવિલ હોસ્પિટલમાં રોજના 100થી વધુ દર્દીઓ સારવાર લેવા આવી રહ્યા છે, જેમાં પાંડેસરા, લિંબાયત, ઉધના, ડિંડોલી, સચિન વિસ્તારમાં લોકો રખડતા શ્વાનોનો ભોગ બની રહ્યા છે.
તો સુરત મનપા રસીકરણ ખસીકરણ પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરતી હોવાના દાવા કરે છે, છતાં શહેરમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. ડોગ બાઇટમાં આપણે ત્યાં 100+ ઉપરથી આંકડો થઈ ગયો છે અને એમાં નાના લઈને મોટા છોકરાઓથી લઈને બધા આવે છે અને એમાં બધી કેટેગરીના આવે છે અને કેટેગરી 2 અને કેટેગરી 3ના પણ પેશન્ટો આવે છે. બચ્ચામાં એવું છે કે બચ્ચા લોકો જે રમવા જાય છે તો બચ્ચાને પથ્થર મારો કરે છે ને એવું કરે છે, એટલે એમને બી ઘણીવાર મલ્ટિપલ બાઇટ્સ એવા આવે છે. અને ઉંમરલાયક હોય છે, ઉંમરલાયક જે ઘણીવાર સવારે મોર્નિંગ વોકમાં એવા જતા હોય છે તો એમને કૂતરાને પગ મૂકી દે છે ને એવું કરે છે, એમના લીધે એમને પણ આવે છે. અને અત્યારે હાલમાં 1-2 દિવસમાં કશે એવું કોઈ આંકડો નોંધાયો નથી. તકેદારીમાં જો કોઈ બાળક બહાર રમતું હોય તો એમના વાલીએ જોડે રહેવું જોઈએ કે જેથી કોઈ પ્રાણી રીતના કોઈ પણ હોય કે પથ્થર મારો કે રીતના કોઈ એની જોડે પાસે જાય નહીં. અને જે ઉંમરલાયક છે એમને કહ્યું કે જો તમે મોર્નિંગ વોકમાં જાઓ તો એમની જોડે લાકડીને એવું હાથમાં લઈને ચાલો ને અંધારું હોય તો થોડી લાઇટને એવું કરીને ચાલે કે જેથી કરીને પગ મુકાય નહીં. મનપા દ્વારા રસીકરણ અને શ્વાનોના કબજે માટે વર્ષોથી કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે, છતાં શહેરમાં રખડતા શ્વાનોનો આક્રમક વર્તન યથાવત છે. નાગરિકો માનતા છે કે જો યોગ્ય નિયંત્રણ ન લેવાય તો શ્વાનોનો આતંક સતત વધતો રહેશે. લોકોમાં રોષ અને ચિંતાના ભાવ ઊભા થયા છે અને અનેક નાગરિકો મનપા પર આક્ષેપ કરે છે કે તેઓ પૂરતી અને અસરકારક કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યા છે. સુરતના હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારના જૂના ગામના ડેરી ફળિયામાં તાજેતરમાં એક સનસનાટીભરી હત્યાની ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ખાતા નંબર 101 વાળી જમીન પર બનેલા રૂમ નંબર 1માં 32 વર્ષીય સેરાસિંહ હરભજનસિંહ મૃત હાલતમાં મળી આવ્યો હતો. 17 જાન્યુઆરીના રોજ બનેલી આ ઘટનામાં યુવકનું મોત કુદરતી નહીં પણ ક્રૂર હત્યા હોવાનું બહાર આવ્યું હતું. હજીરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના દિવસોમાં જ હત્યાનો ભેદ ઉકેલી નાખ્યો છે અને 2 આરોપીઓને ઝડપી લીધા છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે મૃતક સેરાસિંહ અને બંને આરોપીઓ સરબજીતસિંહ, કુલવંતસિંહ તથા અમરીકસિંહ, સુબેગસિંહ એક જ રૂમમાં ભાડેથી રહેતા હતા. આ 3 વ્યક્તિઓ મૂળ પંજાબના વતની હતા અને અહીં રીગર તરીકે સાથે નોકરી કરતા હતા. એક જ સ્થળે રહેતા અને એક સાથે કામ કરતા હોવા છતાં તેમની વચ્ચે છેલ્લા કેટલાક સમયથી અણબનાવ ચાલી રહ્યો હતો, જે અંતે જીવલેણ સાબિત થયો. હત્યા પાછળનું મુખ્ય કારણ ખૂબ જ નજીવી બાબત હતી. આરોપીઓની પૂછપરછમાં જાણવા મળ્યું કે મૃતક અને આરોપીઓ વચ્ચે અગાઉથી જ જૂની અદાવત ચાલી રહી હતી. આ અદાવતમાં જમવાનું બનાવવા જેવી સામાન્ય બાબતે થયેલા ઝઘડાએ ઘાતક સ્વરૂપ ધારણ કર્યું હતું. ભોજન રાંધવા બાબતે થયેલી બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા બંને મિત્રોએ સેરાસિંહ પર જીવલેણ હુમલો કર્યો હતો. આરોપીઓએ પહેલા સેરાસિંહને બેરહેમીથી માર માર્યો હતો અને ત્યારબાદ તેનું ગળું દબાવી દીધું હતું. આટલેથી ન અટકતા તેઓએ યુવકનું માથું જોરથી દિવાલ સાથે અથડાવ્યું હતું, જેના કારણે તેને ગંભીર ઈજાઓ થઈ હતી અને ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું. હત્યા કર્યા બાદ બંને આરોપીઓ પોલીસની પકડથી બચવા માટે રૂમને તાળું મારીને ફરાર થઈ ગયા હતા. તેઓ સુરત છોડીને પોતાના વતન પંજાબ તરફ ભાગી ગયા હોવાનું પોલીસ તપાસમાં પ્રાથમિક રીતે બહાર આવ્યું હતું. હજીરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. પોલીસ ટીમે ઘટના સ્થળની આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજ તપાસ્યા અને સ્થાનિકોની પૂછપરછ કરી હતી. સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પોલીસને શંકાસ્પદ આરોપીઓ પંજાબ તરફ ભાગ્યા હોવાના ચોક્કસ પુરાવા મળ્યા હતા. આ બાતમીના આધારે પોલીસે પીછો કરીને પંજાબથી બંને હત્યારાઓ સરબજીતસિંહ અને અમરીકસિંહને દબોચી લીધા હતા. આરોપીઓની પકડ થતાં જ સમગ્ર ગુનાનો પર્દાફાશ થઈ ગયો છે. ગત રવિવાર તારીખ 17ના રોજ હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ જૂના ગામમાં ફળિયામાં જે ભાડે આપેલ એક રૂમ હતી તેમાંથી એક ઈસમની મરણ ગયેલ હાલતમાં લાશ મળી આવેલ હતી, જે દ્વારા તાત્કાલિક એડી રજીસ્ટર કરી હજીરા પોલીસ સ્ટેશન દ્વારા આગળની જે પીએમ ને વગેરે કાર્યવાહી હતી તે કરવામાં આવી. જે દરમિયાન જણાઈ આવેલ કે જે મરણ જનાર ઈસમ શેરાસિંહ હરભજનસિંહ રહેવાસી રૂમ નંબર 1 ભાવેશભાઈ પટેલની રૂમમાં ડેરી ફળ્યું તે મરણ જનાર ઈસમ છે અને તેમની સાથે તેઓના વતન પંજાબ ગુરદાસપુરથી અન્ય 2 ઈસમો પણ એ જ રૂમમાં રહેતા હતા અને તેઓની શોધખોળ કરતાં મળી ના આવેલ પોલીસને શંકા ગયેલ અને જે મરણ જનાર છે તેઓનું ફોરેન્સિક પીએમ કરાવ્યા બાદ પોલીસે બીએનએસની કલમ 103(1) અને 54 હેઠળ મર્ડરનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરેલ હતી.
આ તપાસની અંદર ગણતરીના દિવસોમાં હજીરા પોલીસ સ્ટેશનના પીઆઈ તથા તેમની ટીમ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સથી આરોપીઓને શોધી કાઢવામાં આવેલ છે. હાલમાં હજીરા પોલીસે બંને આરોપીઓની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપીઓએ કબૂલાત કરી છે કે તેઓએ જૂની અદાવત અને જમવા બનાવવાના વિવાદને કારણે જ શેરાસિંહની હત્યા કરી હતી. પંજાબથી પકડાયેલા આ શખ્સોને સુરત લાવવામાં આવ્યા છે અને તેમની સામે સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરવામાં આવી છે. હજીરા પોલીસની આ ત્વરિત કામગીરીને કારણે પરપ્રાંતીય શ્રમિકોમાં પણ પોલીસનો ડર અને કાયદાનું શાસન સ્થાપિત થયું હોવાનું જણાય છે. કેસમાં પોલીસ હવે એ બાબતની તપાસ કરી રહી છે કે હત્યામાં અન્ય કોઈ હથિયારનો ઉપયોગ થયો હતો કે કેમ. મૃતદેહના પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને એફએસએલના પુરવઠાઓ એકત્રિત કરવાની પ્રક્રિયા પણ ચાલુ છે. જમવા જેવી સામાન્ય વાતમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાખતા મૃતક શેરાસિંહના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તો આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર. વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.